હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 18 સુધીના બધા જ એક્ઝામ્પલોને કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 19થી સ્ટાર્ટ કરીશું. આપણે બે પ્રકારની રીત જોઈ છે. નંબર 1 ax પ્લસ બીના છેદમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c અને નંબર 2 ax પ્લસ બીના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ બે રીત પર આધારિત એક્ઝામ્પલ આપણે ગણતા છે. તો ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19 6x પ્લસ 7 છેદમાં વર્ગમૂળમાં x માઇનસ 5 ઇન્ટુ x માઇનસ 4. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો તમને એવું લાગશે અહીં તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ નથી, પરંતુ તમે આનું સાદુરૂપ આપશો, તમે આનું વિસ્તરણ કરશો તો તમને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ જોવા મળશે. એટલે દર વખતે તમને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ ડાયરેક્ટ આપી દે એવું જરૂરી નથી. કેટલીક વખત આવું સ્વરૂપ પણ આપવામાં આવે તો તમારે સમજી જવાનું કે આ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ છે. તો ચાલો શું થશે, સૌપ્રથમ તો રકમ લખી દઈએ. ચાલો હવે છેદમાં શું થશે તે જોઈએ. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને આવડે જ છે શું કરવાનું. પહેલાં એક્સ અને એક્સ એટલે એક્સ સ્ક્વેર થઈ જશે. હવે જોજો -5 અને -4 એટલે -9 એટલે -9x લખવું પડે. પછી શું કરવાનું, પ્લસ -5 ઇન્ટુ -4 એટલે માઇનસ પ્લસ 20. તો એનું સાદુરૂપ થશે. ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. હવે જોજો આ કયું સ્વરૂપ આવી ગયું, તો ax પ્લસ બી છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ bx પ્લસ c સ્વરૂપ આવી ગયું છે. બરાબર. તો આવું સ્વરૂપ આવે ત્યારે શું કરવાનું તે આપણે જોઈએ. ચાલો એટલે i બરાબર શું થશે, તો આપણે શું કરવાનું, તો m ઇન્ટુ ડી બાય dx ઓફ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એટલે કે x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 લખી દેવાનું પ્લસ n dx આખાના છેદમાં વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એટલે કે x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 લખી દેવાનું. ચલો અહીં a બરાબર કેટલા, તો તમને દરેકને આવડવું જ જોઈએ. a એટલે કેટલા, તો 6, કેપિટલ b એટલે 7, ચાલો સ્મોલ a એટલે તો 1, સ્મોલ b એટલે -9 અને c એટલે 20. બરાબર. એટલે m બરાબર થશે a બાય ટ્વાઇસ a અને n બરાબર b માઇનસ mb. m બરાબર કેપિટલ a એટલે 6 બાય ટ્વાઇસ a એટલે 1, 6 ભાગ્યા 2 એટલે 3 અને n બરાબર b માઇનસ mb. b એટલે 7 માઇનસ m એટલે 3 અને b એટલે -9. માઇનસ પ્લસ 9 તાલી 27 વત્તા 7 34 એટલે n થશે 34. ચલો ધેરફોર i બરાબર m અને n ની કિંમત મૂકીએ તો m આપણી પાસે 3 છે અને n 34 છેદમાં x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20. પછી આપણે શું કરીએ, છૂટા પાડી દઈએ, i1 અને i2 મેળવીશું. ચાલો તો છૂટા પાડી દઈએ તો 3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ડી બાય dx ઓફ x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 ઇન્ટુ dx છેદમાં x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 થશે પ્લસ 34 બાર એટલે dxના છેદમાં x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20. એટલે આપણી પાસે શું આવવાનું, તો i બરાબર 3i1 પ્લસ 34i2. i1 એટલે આ ઇન્ટિગ્રેશન અને i2 એટલે આ ઇન્ટિગ્રેશન. અને આપણે ઇક્વેશન નંબર 1 આપીએ. હવે આપણે i1 અને i2 શોધીશું. ચાલો i1 બરાબર શું થશે, તો d બાય dx ઓફ x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 dx છેદમાં x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20. આનું થશે ટ્વાઇસ x માઇનસ 9 dx છેદમાં x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20. આપણે જાણીએ છીએ કે છેદનું વિકલ્પ અંશમાં છે, અહીંથી જ ખબર પડી જાય. તો શું કરવાનું, વર્ગમૂળમાં જે છે તેના બાબત t લઈ લેવાનું. એટલે શું થશે, તો ટ્વાઇસ x માઇનસ 9 dx ઇક્વલ ટુ dt. એટલે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું આવવાનું, આ તો dt છેદમાં વર્ગમૂળમાં t. અને આપણે જાણીએ છીએ dtના છેદમાં વર્ગમૂળમાં t એટલે 2√t પ્લસ c1. એટલે i1 બરાબર 2√t. t એટલે કેટલા, x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 20 પ્લસ c1. આ થયો તમારો i1. બરાબર. જ્યારે પણ છેદમાં વર્ગમૂળ હોય ત્યારે તમારો i1 આ ટાઈપનો જ આવશે, વર્ગમૂળવાળો. અને જ્યારે છેદમાં વર્ગમૂળ ન હોય ત્યારે તમારો i1 લોગમાં આવશે. બરાબર. આ વાત હંમેશા યાદ રાખજો. ચાલો હવે આપણે i2 શોધીએ.
તો I2 બરાબર ઇન્ટિગ્રેશન dxના છેદમાં વર્ગમૂળમાં x² - 9x + 20 એકના છેદમાં ax² + bx + c સ્વરૂપ આવ્યું, એટલે કે વર્ગમૂળમાં આવ્યું. આવું આવે તો શું કરવાનું? તો બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે આને દર્શાવવાનું. ચાલો તો દર્શાવીએ. x² - 9x + 20 છે. ચાલો ઇઝ ઇક્વલ ટુ x² - 9x. હવે જોજો આનું અંતિમ પદ શું હોવું જોઈએ? તો એક્સનો સહગુણક કેટલો છે? 9. -9 છે પણ આપણે 9 જ લઈશું. માઇનસ લઈએ તો પણ ફરક ન પડે, એટલે 9. એને આપણે અડધા કરીએ તો 9/2 એનો વર્ગ, એટલે 81/4 એ એનું અંતિમ પદ હોવું જોઈએ. હવે ઉમેરીએ તો બાદ પણ કરવું પડે અને +20 તો છે જ. હવે શું થશે? તો એક્સનો વર્ગ છે એટલે એક્સ અને 81/4 છે એટલે 9/2 અને વચ્ચે માઇનસ આખાનો વર્ગ ઓછા 20 ચોક 80 માંથી 81 જાય તો -1/4. ચાલો એટલે શું આવ્યું આપણી પાસે? તો x - 9/2 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ થઈ જશે. 1/4 એટલે કોનો વર્ગ? તો 1/2 નો વર્ગ. હવે શું થશે તે જોઈએ. તો કિંમત મૂકી દઈએ. હવે આપણે શું કરવાનું? તો આના બાબત t ધારવાનો. તો ધારો કે x - 9/2 બરાબર t, એટલે dx બરાબર dt, એટલે therefore I2 બરાબર dt ના છેદમાં √t² - 1/2 નો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે dx ના છેદમાં x² - a² હોય તો શું આવે? log માનાંકમાં x + √x² - a² + c. હવે તો દરેક જણને ફોર્મ્યુલા મોડે થઈ જવી જોઈએ. ચાલો એટલે શું થઈ જશે? log માનાંકમાં t + √t² - a², એટલે કે t² - 1/2 નો વર્ગ + c2 ઇઝ ઇક્વલ ટુ log માનાંકમાં t ની કિંમત શું છે? x - 9/2 પ્લસ √x - 9/2 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ પ્લસ c2. હવે જોજો x - 9/2 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ એનું સાદુરૂપ આપું, આનું સાદુરૂપ આપું તો આવશે, એના પરથી આ આવશે અને એના પરથી આ આવશે. એટલે આના પરથી જો તમે આ લખી શકતા હોય તો આના પરથી તમારે ફરીથી આ લખી શકો. એટલે x² - 9x + 20 કોના બરાબર? આના બરાબર. એટલે આપણે એના બરાબર લખીશું x² - 9x + 20 પ્લસ c2. મોટે ભાગના દાખલામાં છેલ્લે રકમ જ તમારી આવતી હોય આ રીતે, બરાબર. ચાલો તો આ થયો તમારો I2. હવે I1 અને I2 ની કિંમત આપણે I માં મૂકી દઈએ. પરિણામ 1માં I1 અને I2 ની કિંમત મૂકતા, એટલે I બરાબર શું છે? 3I1 + 34I2 ઇઝ ઇક્વલ ટુ 3. હવે I1 ની કિંમત કેટલી આવી? મૂકી દો. પ્લસ 34I2 ની જે કિંમત આવી તે આપણે મૂકી દઈએ. ચાલો હવે કાઉન્સ છોડીએ તો 3 દુ 6 √x² - 9x + 20 પ્લસ 3c1 પ્લસ 34 log માનાંકમાં x - 9/2 પ્લસ √x² - 9x + 20 પ્લસ 34c2. હવે 34c1 પ્લસ 34c2 ઇક્વલ ટુ શું લઈ લેવાનું? c. એટલે I બરાબર 6 × √x² - 9x + 20 પ્લસ 34 log માનાંકમાં x - 9/2 પ્લસ √x² - 9x + 20 પ્લસ c. અને c શું છે? તો 3c1 પ્લસ 34c2 નો સરવાળો. એટલે આ રીતે લખી દેવાનું, બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 20 જોઈએ. ક્વેશ્ચન નંબર 20 છેદમાં વર્ગમૂળ છે એટલે તમારો આન્સર I1 નો જે આવશે ને તે વર્ગમૂળમાં જ આવશે, અને છેદમાં વર્ગમૂળ ન હોય તો I1 શેમાં આવે? લોગમાં. ચાલો કયું સ્વરૂપ આવી ગયું? ax + b છેદમાં √ax² + bx + c સ્વરૂપ આવી ગયું. આવું આવે ત્યારે શું કરવાનું તે આપણને ખબર જ છે, બરાબર. સૌપ્રથમ છેદનું વિકલિત અંશમાં છે કે તે તો ચેક કરી જ લેવાનું. તો આનું વિકલિત શું થાય? 4 - 2x નથી. જો આનું વિકલિત અંશમાં હોય તો ડાયરેક્ટ t ધારીને કરી નાખવાનું, બરાબર. પરંતુ એવું નથી એટલે m અને n વાળી રીતે જ કરવું પડશે. ચાલો આ રીતે થઈ ગયું. ઘણા વિદ્યાર્થીઓ જાતે પણ એડજસ્ટ કરીને કરે, પછી બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, એ તમને અત્યારે આવડશે નહીં, બરાબર. m અને n શોધ્યા વગર પણ આ દાખલો તમે કરી શકો, પરંતુ એના માટે તમને ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડે. એટલા માટે હું તમને એ રીતે સમજાવતો નથી, તમે આ રીતે જ કરો. ચાલો શું લખવાનું? m × dy/dx ઓફ ax² + bx + c, એટલે કે 4x - x² + n dx છેદમાં વર્ગમૂળમાં જે છે તે 4x - x². અહીં a બરાબર, ચાલો a બરાબર શું છે? તો x નો સહગુણક 1, b બરાબર 2. ચાલો a બરાબર એટલે x² નો સહગુણક -1, b તો x નો સહગુણક 4 અને અચળ પદ તો મળે જ નહીં એટલે 0. આની સાથે કમ્પેર
કરવાનું. એટલે એમ શું થશે તો એમ બરાબર a બાય ટ્વાઇસ એ કિંમત મૂકીએ તો 1/2 ઇન્ટુ -1 થઈ જશે કિંમત મૂકીએ એટલે -1/2. n બરાબર b માઇનસ એમ બી બી એ કેટલા છે તો 2 છે જોઈ શકો છો. માઇનસ એમ એટલે -1/2 ઇન્ટુ સ્મોલ બી કેટલા છે 4 એટલે 2 માઇનસ પ્લસ 4/2 એટલે 2 2 વત્તા 2 એટલે 4 n બરાબર 4 એટલે એમ અને એનની કિંમત આપણને મળી ગઈ. આ એમ અને એનની કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે i બરાબર -1/2 d બાય dx 4x - x² પ્લસ 4 dx છેદમાં વર્ગમૂળમાં 4x - x². ચાલો છૂટા પાડી દઈએ. -1/2 d બાય dx 4x - x² dx છેદમાં √4x - x² પ્લસ 4 dx માંથી 4 તો કોમન એટલે dx ના છેદમાં વર્ગમૂળમાં 4x - x². આ ઇન્ટિગ્રેશન આપણે i1 કહીએ અને i2 કહી દઈએ એટલે i બરાબર -1/2 i1 પ્લસ 4 i2 ઇક્વેશન નંબર 1. ચાલો હવે આપણે i1 શોધીએ એટલે પહેલું ઇન્ટિગ્રેશન અને i2 એટલે બીજું. ચાલો i1 બરાબર શું થશે તો d બાય dx ઓફ 4x - x² dx છેદમાં વર્ગમૂળમાં 4x - x². ચાલો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. ચાલો આનું વિકલિત શું થશે તો 4xનું 4 - x²નું ટ્વાઇસ x dx તો છે જ છેદમાં વર્ગમૂળમાં 4x - x². હવે શું કરવાનું તો આપણે જાણીએ છીએ વર્ગમૂળની અંદર જે પદ છે એનું વિકલિત તો અંશમાં છે જ એટલે આના બરાબર t ધારી લેવાનું. એટલે ધારો કે 4x - x² ઇક્વલ ટુ t therefore 4 - 2x dx ઇક્વલ ટુ dt એટલે આપણી પાસે આવી ગયું dt ના છેદમાં વર્ગમૂળમાં t. i1 તમને બે જ સ્વરૂપે જોવા મળશે dt ના છેદમાં t અથવા dt ના છેદમાં વર્ગમૂળમાં t. જ્યારે રકમ વર્ગમૂળમાં હશે ત્યારે છેદમાં વર્ગમૂળમાં t આવશે અને જ્યારે રકમ વર્ગમૂળમાં ન હશે ત્યારે છેદમાં t આવશે. બરાબર ઘણી બધી વખત બોલ્યો છું હવે તો આવડી જવું જોઈએ. એટલે ઇઝ ઇક્વલ ટુ 2√t પ્લસ c1 આ પણ કેવી રીતે આવે તે તમને ખબર જ છે. ચાલો therefore i1 બરાબર 2√t એટલે કે 4x - x² પ્લસ c1 આ થયો તમારો i1. હવે આપણે i2 શોધીએ. ચાલો i2 બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં 4x - x² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં જોજો હવે શું થશે તો આનું સાદુરૂપ આ આવશે. કેવી રીતે તે હું તમને અહીં બતાવું છું. તો શું છે 4x - x². આમાંથી આપણે માઇનસને કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં આવી જશે x² - 4x. હવે આને આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ કયું છે તે શોધીએ. એક સ્ટેપ ડાયરેક્ટ લખી દીધું છે બરાબર. આ સ્ટેપ ત્રીજું હોવું જોઈએ તેની જગ્યાએ બીજું જ લખી દીધું છે. આટલું જ લખવું જોઈએ બરાબર પરંતુ સાથે લખી દીધું. ચાલો અંતિમ પદ શું આવવું જોઈએ તો એક્સનો સહગુણક કેટલો છે 4 એના અડધા કરીને એનો વર્ગ કરવાનો એટલે 2 2નો વર્ગ 4 એટલે અંતિમ પદ 4 હોવું જોઈએ એટલે 4 - 4 પ્લસ 4 કરીએ તો -4 કરવું જ પડે. ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે માઇનસ હવે આ શું થશે તો હવે તો ખબર જ છે x - 1/2 x - 2નો વર્ગ -4 એટલે 2નો વર્ગ 12 માઇનસ છે એટલે આને પહેલાં લખી દઈએ -x - 2નો વર્ગ. બરાબર ઘણા બધા એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આવા કર્યા છે એટલે થોડુંક સ્પીડમાં બોલું છું કેમ કે હવે તો તમને આવડવું જ જોઈએ. ચાલો ઇઝ ઇક્વલ ટુ dx ના છેદમાં √2² - x - 2 આખાનો વર્ગ. હવે શું થશે તે જોજો. આના બરાબર આપણે t ધારી લઈએ એટલે dx બરાબર dt એટલે i2 બરાબર dt ના છેદમાં 2² - t². ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે તો દરેકને ફોર્મ્યુલા આવડે જ છે. આની ફોર્મ્યુલા શું આવે dx ના છેદમાં વર્ગમૂળમાં a² - x² હોય તો સાઇન ઇન્વર્સ x/a પ્લસ c આન્સર આવે. તો આમાં આવશે સાઇન ઇન્વર્સ t/a એટલે કેટલા 2 છે પ્લસ c2. તો i2 તમારો આવી ગયો. હવે આપણે આમાં tની કિંમત મૂકી દઈએ. tની કિંમત કેટલી છે x - 2 એટલે ફાઇનલી આપણને i2 મળી જશે. ચાલો તો આપણે શું કર્યું tની કિંમત મૂકી દીધી એટલે સાઇન ઇન્વર્સ x - 2/2 પ્લસ c2 આ થયો તમારો i2. હવે શું કરવાનું તો પરિણામ 1માં i1 અને i2ની કિંમત મૂકતા એટલે i બરાબર -1/2 i1 પ્લસ 4 i2.
બરાબર 4i2 આવી જશે. હવે આમાં આપણે i2 ની કિંમત અને i1 ની કિંમત મૂકી દઈએ એટલે ઇઝ ઇક્વલ -1/2 i1 એટલે 2 × √4x - x² પ્લસ c1 પ્લસ 4i2 એટલે sin 1x - 2/2 પ્લસ c2. ચાલો સાદુરૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ 2 2 કેન્સલ એટલે -√4x - x² minus 1/2 c1 plus 4 sin inverse x minus 2/2 plus 4 c2. Therefore I बराबर -√4x - x² plus जो 4 sin inverse x minus 2/2. હવે શું થશે તે જો -1/2 c1 પ્લસ 4 c2 એના બાબા આપણે શું લઈ લઈએ c એટલે અહીં છે c જ્યાં -1/2 c1 પ્લસ 4 c2 ઇક્વલ ટુ c. આ દરેકમાં આપણે કરીએ જ છે અને કરવાનું રહેશે. આ થયો તમારો ફાઇનલ આન્સર. ચાલો હવે આપણે 21 જોઈએ. તો શું કીધું છે x+2/√x² + 2x + 3 એટલે આ સ્વરૂપ આવ્યું. મોટે ભાગના દાખલા વર્ગમૂળવાળા વધારે છે એટલે તમારે શું કરવાનું ઉદાહરણના દાખલાની પણ પ્રેક્ટિસ કરજો બરાબર. અને તે સિવાય બીએસમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યા હશે એ પણ તમે પ્રેક્ટિસ કરી શકો. તમારી પાસે કોઈ પણ રેફરન્સ બુક હોય તો તમારે તમે પ્રેક્ટિસ કરજો તો જ તમને આવડશે. આપણી ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ છે તે ઇનફ નથી, ખૂબ જ ઓછા એક્ઝામ્પલ આપ્યા છે બરાબર. ઘણા બધા એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. ચાલો I બરાબર x+2 dx છેદમાં x² + 2x + 3. હવે શું કરવાનું દરેકને ખબર જ છે m × d/dx ઓફ ax² + bx + c. આપણી પાસે x² + 2x + 3 છે પ્લસ કેટલા n dx આખાના છેદમાં વર્ગમૂળમાં x² + 2x + 3. ચાલો a એટલે શું તો આપણે જોઈ શકીએ x નો સહગુણક 1 છે અને b 2 છે. આની સાથે કમ્પેર કરીએ તો ખ્યાલ આવી જશે. સ્મોલ a આવે તો તમને ખબર જ છે 1, સ્મોલ b 2 અને સ્મોલ c 3. ચાલો therefore m બરાબર a/2 છે એટલે 1/2 × 1 એટલે 1/2 કિંમત મૂકી. n બરાબર b - mb, b એટલે 2 માઇનસ m એટલે 1/2 અને સ્મોલ b એટલે 2, 2 2 કેન્સલ 2 - 1 એટલે 1 એટલે n બરાબર 1. ચાલો m અને n ની કિંમત આમાં મૂકી દઈએ. અહીંયા આપણે કેટલા મૂકીશું 1/2 અને અહીં 1 એટલે શું થઈ જશે I બરાબર 1/2 d/dx ઓફ x² + 2x + 3 પ્લસ n dx આખાના છેદમાં √ ઓફ x² + 2x + 3. હવે આપણે છૂટા પાડી દઈએ એટલે 1/2 I1 + I2 થઈ જશે. ચાલો therefore શું થઈ જશે I બરાબર 1/2 d/dx ઓફ x² + 2x + 3 dx છૂટા પાડી દીધા વર્ગમૂળમાં x² + 2x + 3 છેદમાં પ્લસ 1 × dx એટલે dx થાય છેદમાં √ ઓફ x² + 2x + 3 એટલે I બરાબર 1/2 I1 + I2 ઇક્વેશન નંબર 1. ચાલો હવે I1 શું થાય તે જોઈએ. તો I1 બરાબર ઇન્ટિગ્રેશન પહેલું ઇન્ટિગ્રેશન એ I1 અને બીજું ઇન્ટિગ્રેશન એ I2 થશે. ચાલો I1 નું સાદુરૂપ આપીએ d/dx ઓફ x² + 2x + 3 dx છેદમાં વર્ગમૂળમાં x² + 2x + 3 ઇઝ ઇક્વલ ચાલો આનું થશે 2x + 2 dx છેદમાં વર્ગમૂળમાં x² + 2x + 3. આપણે જાણીએ છીએ છેદનું વિકલિત અંશમાં છે એટલે t ધારી લઈએ એટલે આ થઈ જવાનો dt/√t. તમને મેં કીધું છે ફરીથી કેવું છું I1 બે જ આવી શકે dt/t અથવા dt/વર્ગમૂળમાં t. આપણી રકમ વર્ગમૂળવાળી છે એટલે વર્ગમૂળમાં t આવશે. એટલે શું થશે 2√t + c1 અને t ની કિંમત છે x² + 2x + 3 પ્લસ c1. આ થયો તમારો I1. હવે I2 શું છે આ છે I2 એટલે I2 બરાબર dx/x² + 2x + 3. આપણે જાણીએ છીએ 1/છેદમાં આવું સ્વરૂપ આવે x² + bx + c ભલે પછી વર્ગમૂળમાં હોય કે ન હોય તો તમે શું કરવાનું તો બંનેને બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે દર્શાવવાનું. ચાલો તો શું થશે તે જોઈએ. તો x² હવે જોજો x² + 2x + 3 છે ઇક્વલ ટુ હવે આપણને એનું અંતિમ પદ જોઈએ છે તો આપણે શું કરીશું xના સહગુણકના અડધા અને એનો વર્ગ. તો 2ના અડધા 1 અને એનો વર્ગ અહીં દર્શાવ્યું જ છે એટલે 1 આવશે એટલે અંતિમ પદ 1 હોવું જોઈએ પરંતુ અહીં 3 છે તો +2 કરી નાખીએ એટલે 1 + 2 3 પણ આવી જાય અને અંતિમ પદ 1 પણ આવી જાય એટલે ઇઝ ઇક્વલ ટુ
શું થઈ જશે? આ કોનો વર્ગ થશે? તો એક્સ પ્લસ 1 આખાનો વર્ગ કરો તો આવી જશે +2 એટલે √2નો વર્ગ. ચાલો મૂકી દો આમાં. હવે આપણે શું કરીએ છીએ? તો આના બરાબર તો t ધારી લઈએ. તો ધારો કે x + 1 = t એટલે dx = dt એટલે અહીંયા આવી જશે dt છેદમાં t² + √2નો વર્ગ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે t ન ધારો તો ડાયરેક્ટ પણ થઈ જાય, કારણ કે આપણને ખબર પડી જ ગઈ છે કે અહીંયા t જ આવવાનો છે. તો ડાયરેક્ટ પણ આપણે આ સ્ટેપ લખી શકીએ. આના પરથી આ સ્ટેપ ડાયરેક્ટ પણ લખી શકાય. શું લખાય? log માનાંકમાં x, પરંતુ x ના સ્થાને x + 1 છે, વત્તા વર્ગમૂળમાં x² + a², પરંતુ x ના સ્થાને તો x + 1 છે, અને આનો વર્ગ એટલે 2. એટલે આના પર તમે આ સ્ટેપ ડાયરેક્ટ પણ લખી શકો, પરંતુ જો ન આવડતું હોય તો t ધારીને જ કરજો. બરાબર. આવું તમે આગલા એક્ઝામ્પલ જે ગણાવ્યા તેમાં પણ કરી શકો, પરંતુ મેં એ રીત પર ભાર એટલા માટે નથી આપતો કે તમને કન્ફ્યુઝન ક્રિએટ થાય. કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલા માટે હું t ધારું છું. નહીંતર t ધાર્યા વગર પણ તમે આ સ્ટેપ લખી શકો, અને તમારે x સમજી લેવાનું અને એ સમજી લેવાનું. આવી ગયો ને x અને x² + a². પરંતુ સમજણ ન પડતી હોય તો આ રીતે જ કરજો. ચાલો, t² + √2નો વર્ગ એટલે શું આવે? ફોર્મ્યુલા તો log માનાંકમાં t + √t² + √2નો વર્ગ પ્લસ c2 = log માનાંકમાં t ની કિંમત મૂકી દો પ્લસ અહીંયા પણ t ની કિંમત મૂકી દો પ્લસ c2 એટલે log માનાંકમાં x + 1 પ્લસ, હવે જોજો x + 1નો વર્ગ વત્તા 2, આનું સાદુરૂપ શું થશે? તો આ થશે x + 1નો વર્ગ વત્તા 2 છે ને, તો એ કોના બરાબર આવે? x² + 2x + 3 બરાબર આવે. એટલે આનું સાદુરૂપ આપશો તમને આ જ મળવાનું છે, એટલે આપણે લખી દીધું. બરાબર. પ્લસ c2. તો આ થયો તમારો i2. હવે i1 અને i2ની કિંમત શેમાં મૂકી દઈએ? iમાં. ચાલો, પરિણામ 1માં i1 અને i2ની કિંમત મૂકતા એટલે i = 1/2 i1 + i2. 1/2 i1 એટલે 2 × x² + 2x + 3 + c1 પ્લસ i2 એટલે log માનાંકમાં x + 1 + x² + 2x + 3 + c2 કૌંસ પૂરો. ચાલો ચાલો 2 × 1/2 એટલે 1 થઈ જશે, એટલે √x² + 2x + 3 પ્લસ c1 × 1/2 એટલે કે c1/2 પ્લસ અહીં તો કોઈ ગુણવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, એટલે બેઠું જ આવી જવાનું પ્લસ c2. હવે જો c1/2 પ્લસ c2 એને આપણે શું કહીશું? તો c. દરેકે દરેક એક્ઝામ્પલમાં આવું કરવાનું છે. એટલે આ થયો તમારો પ્લસ c, બાકીનું તમારું જે પદ છે તે રહેવાનું જ છે, અને આ થયો તમારો ફાઇનલ આન્સર એટલે કે i. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 22 અને 23 એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ખૂબ જ સરળ છે. આપણે જે રીતે એક્ઝામ્પલ કર્યા તે રીતે જ કરવાનું છે. હવે અહીંયા છેદમાં વર્ગમૂળ નથી એટલે તમારો i1 લોગમાં આવશે, જોઈ શકો છો. અને છેદમાં વર્ગમૂળ હોય તો તમારો i1 શેમાં? વર્ગમૂળમાં આવશે, તમે એ જોઈ શકો છો. બરાબર. હવે તમને અહીં હિન્ટ આપું છું શું કરવાનું તે. તમે જ્યારે m શોધશો ને ત્યારે m તમને 1/2 અને n કેટલા? 4 મળશે. એટલે તમારી પાસે i = 1/2 i1 + 4 i2 થશે. પછી શું થશે? 1/2 અને i1 શોધશો તો તમને આ મળશે, પ્લસ i2 તમને આ ટાઈપનું મળશે. બરાબર. અને c શું હશે? તો 1/2 c1 + 4 c2 = c થઈ જશે. એટલે તમને આઈડિયા આવે એટલા માટે આટલા સ્ટેપ તમને બતાવ્યા છે. બરાબર. આગળ જે પ્રમાણે કર્યા છે તે પ્રમાણે કરજો. ચાલો, 23માં શું થશે? તો m તમારો 5/2 આવશે અને n -7 આવે, એટલે i શું થશે? 5/2 i1 - 7 i2. એટલે આ ટાઈપનો તમારો આન્સર ફાઇનલી આવશે. બરાબર. આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો ને? ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 24 અને 25 જોઈએ. તો પ્રશ્ન 24 તથા 25માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એવું આપણને કીધું છે, એટલે કે MCQ ટાઈપ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારો ક્વેશ્ચન MCQ ટાઈપનો હોય ત્યારે તમારે વિચારવાનું પણ એ રીતે શોર્ટમાં. બરાબર. કઈ રીતે તે આપણે જોઈએ. ચાલો, 24માં શું કીધું છે? dxના છેદમાં x² + 2x + 2 = આ ચારમાંથી કોઈ એક ઓપ્શન છે, આપણને ખબર નથી કયો આન્સર છે તે. એટલે આપણે શું કરીએ? સાદુરૂપ આપીએ. તો i બરાબર શું થશે તે જોઈએ. તો i બરાબર dxના છેદમાં x² + 2x + 2.
હવે જોજો, આને આપણે પૂર્ણ વર્ગમાં આસાનીથી ફેરવી શકીએ, બરાબર. તો શું થશે, તો આપણને અંતિમ પદ શું હોવું જોઈએ, તો આના અડધા કરીને એનો વર્ગ કરવાનો, એટલે 2ના અડધા 1 અને એનો વર્ગ 1 થાય, એ દર્શાવ્યું જ છે. એટલે આનું અંતિમ પદ 1 હોવું જોઈએ. આનું અંતિમ પદ આપણે 1 મૂકી દઈએ તો અહીં 2 લાવવા માટે પાછા 1 મૂકવા પડે, એટલે ફાઇનલી તમારી પાસે છે ને x+1 વર્ગ વત્તા 1 આવી જાય, બરાબર. આટલું તો તમને હવે આવડવું જ જોઈએ, આટલી બધી પ્રેક્ટિસ કરી એટલે, બરાબર. એટલે આવું થઈ ગયું. હવે શું થશે તે જોજો. એટલે આપણી પાસે આવવાનું ઇન્ટિગ્રેશન dxના છેદમાં x+1 વર્ગ વત્તા 1 વર્ગ. હવે ધ્યાનથી જોજો, x+1 બાબુ હું t ધારી લઉં તો dx બાબુ શું થઈ જશે, dt થઈ જશે. એટલે dtના છેદમાં t² + 1² આવી જશે. અને આપણે જાણીએ છીએ t² + 1² એટલે આ tan ઇન્વર્સની જ ફોર્મ્યુલા થવાની, બરાબર. અને tan ઇન્વર્સની ફોર્મ્યુલા એટલે શું, તો tan ઇન્વર્સ આપણે જાણીએ છીએ કે x/a આવે એટલે t/a આવે ને t તરીકે x+1 છે, બાય a એટલે કેટલા 1 + c. અથવા ન આવડે તો x+1 બરાબર t ધારી લેજો અને એક્ઝામ્પલ કરજો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ પ્રકારનું એક્ઝામ્પલ આવે ને ત્યારે તમારે x+1 છે ને એને x માની લેવાનું. શું માની લેવાનું, x. તો તમને x² + a² સ્વરૂપ દેખાશે, અને x² + a² હોય તો tan ઇન્વર્સ x/a એનો આન્સર થાય. એટલે tan ઇન્વર્સ x/a, અને x/a એટલે શું થશે, તો x એટલે x+1 બાય a એટલે 1, અને આગળ નિયમ પ્રમાણે 1/a તો આવે જ, એટલે 1/a એટલે 1 + c. એટલે આને x+1 ને શું ધારી લેવાનું, તમારે x ધારી લેવાનું. તો x/a, x એટલે x+1 + c. અધરવાઇઝ ન આવડે ને તો t ધારીને પણ કરી શકે. એટલે ફાઇનલ આન્સર આવવાનો tan ઇન્વર્સ x+1 + c. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 25 જોઈએ. dxના છેદમાં 9x - 4x² = ખાલી જગ્યા. 4 ઓપ્શન છે આપણી પાસે, બરાબર. ચાલો i બરાબર dxના છેદમાં 9x - 4x². આપણે શું કરીએ, એકના છેદમાં છે ax² + bx + c સ્વરૂપ છે, એટલે બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે આને દર્શાવવાનું. આપણને આવડે જ છે 9x - 4x². આમાંથી આપણે શું કરીએ, તો -4x² + 9x લખી દઈએ. આમાંથી આપણે -4 ને કોમન લઈએ તો x² - 9/4x. હવે આનું અંતિમ પદ શું હોવું જોઈએ, તો આનો અડધા કરીને વર્ગ કરો તો 9/4 છે, એનો અડધા કરીને એનો વર્ગ કરું તો 9/8 થાય, અને 9/8નું શું થાય, 81/64 થઈ જાય. ઉમેરો અને બાદ કરો એટલે આ કોનો વર્ગ થઈ જવાનો, x - 9/2 વર્ગ માઇનસ કેટલા 9/8 વર્ગ થઈ જશે. આપણી પાસે અહીંયા વર્ગમૂળ છે, અને વર્ગમૂળની અંદર નેગેટિવ કોઈ દિવસ ન આવે, એટલે નેગેટિવને આપણે અંદર ગુણી કાઢીએ તો 9/2 પહેલાં આવી જશે, 9/8 પહેલાં આવી જશે, અને x - 9/2 પછી આવી જશે, અને 4. એટલે હવે આપણે શું કરીએ, વર્ગમૂળમાં જે કિંમત છે તે મૂકી દઈએ. ચાલો 4નું વર્ગમૂળ 2 એટલે 1/2 dxના છેદમાં શું થઈ જશે, 9/8 વર્ગ માઇનસ x - 9/8 વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તમને કીધું તે પ્રમાણે તમે આના બરાબર t ધારી શકો, પણ t ધારવાથી શું થશે, તો dx બરાબર dt જ થઈ જવાનું છે. એટલે થોડુંક સામાન્ય નોલેજનો આપણે યુઝ કરીએ તો અહીંયા t જ આવવાનો છે, એટલે કે a² - t², અને a² - t² એટલે શું, તો sin ઇન્વર્સ t/a. એટલે sin ઇન્વર્સ t એટલે તમારો આ જ થવાનો, બાય a એટલે તમારો 9/8 થવાનો છે. એટલે આવું તમે t ધાર્યા વગર ડાયરેક્ટ પણ લખી શકો, પરંતુ આના માટે પ્રેક્ટિસની જરૂર પડશે. અધરવાઇઝ ન આવડે તો t ધારીને જ કરજો. મેં શું કર્યું, મને ખબર છે કે આ મારો t જ થવાનો છે અને આ dt જ થવાનો છે, તો લખવાનું શું કામ, ડાયરેક્ટ પણ કરી શકીએ. એટલે શું થઈ જાય, a² - t², તો સાઇન ઇન્વર્સ t/a. t એટલે આ અને a એટલે આ પ્લસ c, અને એ 1/2 તો બહાર છે જ. એટલે i બરાબર શું થઈ જશે, 1/2 સાઇન ઇન્વર્સ, ચાલો 8x - 9 છેદમાં 8 અને 9/8 બંનેના છેદમાં 8 કેન્સલ થઈ જશે, એટલે ડાયરેક્ટ લખી દીધું 8x - 9 છેદમાં 9. આના છેદમાં 8 આવશે, આના છેદમાં પણ 8 આવશે, તે કેન્સલ થઈ જશે એટલા માટે, પ્લસ c. એટલે તમારો આન્સર નંબર કયો આવ્યો, આન્સર નંબર બી આવી ગયો, બરાબર.
અહીં કઈ ફોર્મ્યુલાને એપ્લાય કરીએ આપણે તો ડીટીના છેદમાં a સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર બરાબર સાઇન ઇનવર્સ ટી બાય a પ્લસ સી. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કર્યો છે, પરંતુ અહીં ટી ધાર્યો નથી, ડાયરેક્ટ લખી દીધું. બરાબર, પ્રેક્ટિસ કરશો ને તો તમને આ રીતે લખતા આવડી જશે, અને ન આવડે તો ટી ધારીને કરજો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 7.4 કમ્પ્લીટ થાય છે. તમને જે 2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યા છે ને તે પ્રેક્ટિસ કરજો. કયા આપ્યા છે તો ક્વેશ્ચન નંબર 22 અને 23.